દુનિયા અંતરિક્ષ ઉપર પહોંચી ગઈ ને હજુ આપણે ડીજે માટે લગી બધાએ સંમત કરવા પડે અને સંમત થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજનું ભલું થાય કે જે કઈ વ્યવસ્થા છે જે કઈ ડીજે વાળી વાત ચાલે છે દીકરાઓ આપણા છે સમાજ આપણો છે એનો બેસીને રસ્તો નીકળે સુધરો જાતે સુધરો ને બીજા સુધારો તમે સુધર્યા એટલે સમાજ સુધર્યો તમે આગળ વધ્યા એટલે સમાજ આગળ વધ્યો તમે પૈસા વાળા થયા એટલે સમાજ પૈસા વાળો થયો સમાજ એટલે શું તમે હું ને આપણે બધા સમાજ વાળા ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે પરંતુ જ્યારથી બંધારણ બન્યું છે ત્યારથી ડીજેના નિયમને લઈને વિવાદ સતત શરૂ છે થોડા સમય પહેલા જ બે કલાકારોને નાથબારા કાઢી દેવામાં આવ્યા છે ત્યારબાદ વિક્રમ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી અને તેમણે આગેવાનોને ચેલેન્જ આપી હતી કે ડીજે તો વાગશે બાદમાં ગેનીબેન ઠાકોરની પણ પ્રતિક્રિયા આવી આ દરમિયાન એક વિવાદાસ્પદ એવા વિડીયો પણ વાયરલ થયા જેમાં બંધારણવાળાને ગોળી મારો જેવા વિવાદાસ્પદ લિરિક્સ સાથે ગીત વાગી રહ્યું હતું તેના પર પણ ગેનીબેનની પ્રતિક્રિયા સામે આવી અને હવે આ સમગ્ર મામલો ખૂબ જ ગરમાયેલો છે એવામાં દસાડા પાટડીમાં એક સભાનું આયોજન હતું જ્યાં ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર બંને એક મંચ ઉપર જોવા મળ્યા હતા ગેનીબેન ઠાકોર તો પહેલાથી જ ડીજેની બાબતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે હવે અલ્પેશ ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું આપની સાથે હેમંત દસાડા પાટડીમાં ક્ષત્રિય ઠાકોર સમાજની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર એક જ મંચ ઉપર જોવા મળ્યા હતા અલ્પેશ ઠાકોરે આ જાહેર મંચ ઉપરથી દારૂબંધી વિશે પણ વાત કરી હતી અને સતત વિવાદમાં રહેલા ઠાકોર સમાજના બંધારણના ડીજેના નિયમ વિશે પણ વાત કરી હતી આ દરમિયાન તેમણે બે જે કલાકારોને નાથબારા કાઢવામાં આવ્યા તેમની પણ વાત કરી અને કહ્યું કે એ પણ આપણા જ સમાજના લોકો છે એમને દંડ કરવાનું પણ કોઈને કેવી રીતે ગમે ત્યારે અહીં જુઓ સમગ્ર ડીજેના વિવાદને લઈને અલ્પેશ ઠાકોરે શું કહ્યું અને સમાજને શું જણાવ્યું મીટિંગો ચાલે અને વારંવાર બધાએ વાત એક કરી છે કે આ વિચાર આ થવું જોઈએ એના માટે જે વાત મૂકી એમાં કોઈ વ્યક્તિએ બનાવેલો નહીં સમાજે બનાવેલું છે અને એમાં જે કઈ હમણાં વિષયો ચાલ્યા જે ખામીઓ ચાલી અથવા કોઈ કહે કે અમને પૂછવામાં નતું આવ્યું અથવા કોઈ કહે કે અમને મંજૂર નથી હોઈ શકે બધા સમાજના છે જે દીકરા ઉપર કાર્યવાહી કરી એ આપણા જ છે ને ભાઈ એ થોડા પારકા છે એ તો આપણા જ દીકરાઓ છે પણ વિષય એ છે કે સમાજ કઈ નક્કી કરે સમાજ કોઈ બંધો નક્કી કરે અને સમાજ એવું કીધું કે આ બંધો તોડશો તો તમારે એનો દંડ થશે તો એની સામે શું હોય કે ભાઈ હા સમાજે બંધો બનાવ્યો છે અમારાથી જાણે અજાણે ભૂલ થઈ છે પણ જાણે અજાણે ભૂલ થઈ છે સમાજ માય બાપ છે સમાજે આપણે બધાનું માય બાપ હોય સમાજ એ સમાજ છે કોઈ મારા એકલાથી સમાજ ના હોય તમારા એકલાથી ના હોય બધા ભેગા થાય એ સમાજ કહેવાય મારાથી નાની મોટી ભૂલ થઈ છે સમાજ જે દંડ કરી અમે ભોગવા તૈયાર છીએ પણ અમે સમાજના છીએ સમાજના દીકરાઓ છીએ આમાંથી હવે આગળ વધવાનું કંઈક કરો તો દરેક વસ્તુનો રસ્તો નીકળે અને હું ફરીથી તમને કહું કે જે નક્કી થયું એમાં જે કઈ વ્યવસ્થા ઉભી થઈ હોય એમાં બધા ભેગા થઈને રસ્તો નીકળે કોઈ એક વ્યક્તિ કે બંધારણ બની જાય એવું ના હોય હું કહું બંધારણ બની જાય એવું ના હોય એમાં તો બધા ભેગા થઈને કામ કરવું પડે અને બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી એમાં બધાને સંમત કરવા પડે આ બંધારણ બનાવો છો આ બધા તમે અમલ નહીં કરો તો મતલબ શું છે બધાએ સંમત કરવા પડે અને સંમત થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજનું ભલું થાય કોઈ પણ નિયમ બને છે તો જેના ભલા માટે બને છે એ જેના ભલા માટે બને છે એને તો અહેસાસ કરાવવો પડે એને તો સંમત કરવો પડે એમ જે કઈ અત્યારે ચાલી રહ્યું છે એમાં હું એવું માનું છું કે જે કઈ વ્યવસ્થા છે જે કઈ ડીજે વાળી વાત ચાલે છે દીકરાઓ આપણા છે સમાજ આપણો છે એનો બેસીને રસ્તો નીકળે પણ સમાજમાં જે કંઈ થતું હોય સારું સહકાર આપે બાકી વિરોધમાં ના પડીએ ફરીથી તમારી રાજનીતિ ઈચ્છાઓ બીજું ત્રીજું બધું ચાલવાનું પણ દુનિયા ક્યાં પહોંચી ગઈ અને આપણે ક્યાં લડીએ છીએ દુનિયા અંતરિક્ષ ઉપર પહોંચી ગઈ ને હજુ આપણે ડીજે માટે લડીએ છીએ આ જુઓ તો ખરા ક્યાં જવું છે મને એ જ ખબર નહીં પડતી સુધરો જાતે સુધરો ને બીજા સુધારો તમે સુધર્યા એટલે સમાજ સુધર્યો તમે આગળ વધ્યા એટલે સમાજ આગળ વધ્યો તમે પૈસા વાળા થયા એટલે સમાજ પૈસા વાળો થયો સમાજ એટલે શું તમે હું આપણે બધા સમાજ વાળા તો સમાજમાં બધા લોકો જોડે રહે એકબીજાને મદદરૂપ થાય
સમાજની ચિંતા કરે, કુરિવાજો ખોટા ખર્ચાઓમાંથી બહાર નીકળે અને સમાજ, એક બંધારણ, એક રિવાજ, એ પ્રકારે બધા આગળ વધો, એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. અહીં તમે અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા જોઈ કે તેમણે ડીજેના નિયમને લઈને શું માને છે. હવે આ સમગ્ર બાબતે ઠાકોર સમાજના બંધારણ અને તેમના ડીજેના નિયમ તેમજ વિરોધ અને દંડ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.